અંદર નહીં જવા દો. કોણ છે? ક્યાંથી આવે છે તું? કરશનભાઈ, કાકીને ત્યાંથી. કોણ કાકી? કૌશલ્યા કાકી. ચાલ. અરે અરે લ્યો, નથી ખબર? એ જે રુદ્ર નમાડી. એ જે હોય તે અંદર પાર્ટી ચાલે છે. તમને જવા નહીં દઉં. પાછા જાઓ. હોતું હશે એમ પાછો વિયો જાઓ તો રુદ્ર નિમાડી મને મારી નાખે. અને જો રુદ્રને ખબર પડે કે અહીંયા આવ્યો છું અને રુદ્ર નમાડીનો મોકલેલો નાસ્તો આપ્યા વિના પાછો વિયો જાઉં તો એ મને જીવતો ના મૂકે. ઓ કાકા, જવા દ્યો ને. શું થયું? કેમ અટકી ગયા? તે સાંભળ્યું મોના? શું? માડી વર્ષો પછી કોકના મોઢે આ માડી શબ્દ સાંભળ્યો. વાહ! અરે ભાઈ, જેને તમે મળવા આવ્યા છો શું નામ કીધું? રુદ્ર. હા, આ રુદ્ર સાચે જ પોતાની માને માડી કહે છે? હા મોટા ભાઈ, આખા વઢવાણમાં એના જેવો કોઈ દીકરો નહીં. અને એની માડીનો આદેશ, એના માટે એનો શ્વાસ. એ પડ્યો બોલ ઝીલે. વાહ, શું વિચારો છે? આ રુદ્રને તો મળવું જ રહ્યું. તમે? કરશનભાઈ ઝાલા. કરશનભાઈ, તમે જરાય ચિંતા ના કરતા, હું જાતે જ આ સંપેતરું રુદ્રને આપી દઈશ. વાહ સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. આ દિવસે અરે, તમે અમને ઓળખતા પણ નથી, તે છતાં એક જ વારમાં તમે અમને આ થેલો આપવા તૈયાર થઈ ગયા. બેન, આમનો ચહેરો કેટલો તેજસ્વી છે. ચોક્કસ આ ભાઈ દિલના ખૂબ ચોખ્ખા છે. નકર સામેથી મારી મદદ શું કામ કરે? બીજી વાત બેન, જે માણસ માણી શબ્દના નામથી માણીના દીકરાને મળવા માટે આતુર થઈ જાય એવા માણસ ઉપર તો આંખ મીચીને ભરોસો કરાય. હાલો ભાઈ, હું જાઉં. આવજો. તમે બિલકુલ ચિંતા ના કરતા. હું જાતે જ આ સંપેતું આપી દઈશ રુદ્ર. આવજો. આવજો. Welcome, sir. We are so glad to see you both. Thank you so much for coming. Sir, આ શું છે? હા, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એકચ્યુઅલી મને કોઈ એવી જગ્યા કહો જ્યાં મૂકી શકાય અને આમ તેમ ના થવું જોઈએ. એકદમ સાચવીને. Don't worry, sir. હું ધ્યાનથી રાખી દઈશ. સાંભળો, આ થેલો જેમને આપવાનો છે એમને અત્યારે જ આપી દો ને. જરા ધીરજ રાખને. આવો ને, પ્લીઝ કમ. પ્રોબ્લેમ નથી ના? નહીં, બસ પરફેક્ટ એકદમ. અરે ઈતુભાઈ, આવો. વેલકમ. કેમ છો મોના ભાભી? અરે તમે આવ્યા ને મારી પાર્ટીની રોનક વધી ગઈ. આઈ એમ રિયલી હેપી ધેટ યુ કેમ. અરે આવવું જ પડે ને. ભાઈ ધ વે, વેરી ઇમ્પ્રેસિવ ઇન્વાઇટ. હા, એબ્સોલ્યુટલી. અને તમે નિમંત્રણ આપો તો આવું જ પડે ને. આફ્ટર ઓલ રાજ્ય ગુરુના ઘરનો પ્રસંગ છે. માય પ્લેઝર. ઈતુભાઈ, આમને મળો. આ છે મારા થવાવાળા વેવાઈ સુધાંશુ ભોજક અને આ અવની ભોજક. કેમ છો? નમસ્તે. મજામાં ભાભી? વેલકમ. વાહ. બહુ જ સારું લાગ્યું તમે લોકો આવ્યા તો. હેલો, હાય. કેમ છો? મજામાં ને? એકદમ. અરે વાહ.
મારા વાલા સેલ્ફી કરીશું. લાવ તમે બધા અહીંયા આવી જજો. હું ચલો સેલ્ફી લઉં છું બધા સાથે. આવી જાઓ બધા. એ વાત રેડી? એ આવી જા, આવી જા, આવી જા. એન્ડ ક્લિક. તાલિયા. વાહ. લે ભાઈ સેલ્ફી. થેન્ક યુ. બેસાડો. સૂતા છો? ઉઠો ને. એ તમને કહું છું, સૂતા છો? ના, ગરબા રમું છું. આટલી રાતે માણસ સુવે ને બીજું હું કરે? દલીલ કરવા કરતા ઊભા થાવ. મારે કામ છે તમારું. કઈ કેવું છે તમને? નક્કી કંઈક મોટું તોફાન આવવાનું લાગે છે. વાહ ઈતુભાઈ વાહ. મોના ભાભી તમે બંને તો રંગ રાખ્યો, મારી પાર્ટીની રોનક વધારી દીધી. રાજ્ય ગુરુનું ફંક્શન છે તો પછી તો થાય જ દેવું. હું તો તમને લઈ જવાનો હતો. અરે તમે મને માફ કરી, હવે બહુ સારું કર્યું. હા. થેન્ક યુ. એ ભાઈ તું રુદ્ર છે ને? અહીંયા આવ્યો ને એ પેલા રાજ્ય ગુરુના પ્રસંગમાં આવવાનો ઉત્સાહ હતો, પણ જ્યારથી આ દરવાજા પર આવ્યો ને ત્યારથી તને મળવાનો ઉત્સાહ થયો છે. તમારે મને મળવું હતું? યસ. અરે લોકો તમને મળવા માટે કેટલા આતુર હોય છે. હું જોતો હતો તમને ત્યાં, હું જોતો જ રહેતો હતો. તમે એક વખત મારા વઢવાણ ગામમાં આવજો. ચોક્કસ આવે. લોકો તમને ફરીને પાછા નહીં જવા દે. અરે પણ તમને મારું નામ કઈ રીતે? રુદ્ર, તું તારી માને માડી કહીને બોલાવે છે. હા, પણ તમને કઈ રીતે ખબર? કરશનભાઈ ઝાલા. કરશનભાઈ ઝાલા એ તો મારા ગામના છે. તો એ તમને તમે હા, આવ્યા હતા અહીંયા મળ્યા મને, અને એમણે સંપેતરું આપ્યું છે, અને આ સંપેતરું તારી માડીએ મોકલ્યું છે.
તને આપવાનું છે ભાઈ. મારી આ શું છે? મારે માડીએ મારા માટે જાજો ને જાજો નાસ્તો ને મને ગમતી મસાલા છાશ મોકલાવી છે. મસાલા છાશ છે કેમ તમને નહીં આપે? એવું હોય કઈ? બિલકુલ ચખાડીશ. જો વાહ 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 વાહ. મસાલા છાશ. તમને આપો. હા 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 હા. આ જે ખાટી ખાટી છાશની જે સુવાસ હોય છે ને, વાહ. હા. રોટલો એકવાર ચાખશો એટલે ખાતા જ રહી જાશો. હવે ખબર પડી તું માડી કેમ કે છે તારી માટે. વાસ તો છે એ માડીની મીઠાશનો સોર્સ. વાહ. તને ખબર છે આ બાજરાનો રોટલો ને છાશ મારા પપ્પાને બહુ ભાવતું. હે? હા. અરે હા, આવો 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 આવો. હું કામ જગાડ્યો મને? કઈક કામ હોય તો જ જગાડ્યા હોય ને. તમારી મરદ જાત અમારી સ્ત્રીઓની લાગણીઓને કોઈ દી સમજશે જ નહીં. મારે તો બધું ભેંસ આગળ ભાગવત છે. એક સવાલ હું પૂછ્યો એમાં તો આખી મરદ જાત સુધી પહોંચી ગઈ તું. બસ મારી હમે વધારે પડતું બોલશો નહીં. ચૂપ રહું તો પણ મારો વાંક, અને કઈ પૂછું કે બોલું તો પણ મારો વાંક. હવે શું થયું છે ઈ કે? હા કહું છું તમને તો કોઈ ચિંતા છે નહીં. મને એકલીને ચિંતા છે આપણી દીકરી જાસ્મીનની. સાંભળો, કાલે સવારે હું નવા બજાર જવાની છું. ઓલા ભાવનાબેન નહીં, મેરેજ બ્યુરો વાળા ભાવનાબેન, એમને મળવા. આપણી જાસ્મીન માટે એમની પાસે એક સરસ મજાનું માંગવું છે. તો જાસ્મીનના જન્માક્ષર દેવા હું જવાની છું. એ છોકરા વાળાને મોકલાવી દેશે. એક મિનિટ, હા ભાભીએ તને જન્માક્ષર દઈ દીધા? એમ કીધે કુંભાર ગધેડે ચડે કોઈ દી? હું માંગુ ની દઈ દેતા છે કા? જો છે ને મારી રીતે લઈ આવી છું જન્માક્ષર. ક્યાં ગયા? આપણી જાસ્મીનના જન્માક્ષર મારી પાસે આવી ગયા. જો આ તારી પાસે ક્યાંથી આવ્યા? આ તો ભાભી પાસે હતા ને, અને ભાભીએ તને દીધા ન તો હાય હાય પદ્મા, તે ભાભીના કબાટમાંથી ચોરી કરી. ચોટી તું રાડું દ્યો, હજી રાડું દ્યો. તમે એક કામ કરો, માઇક લઈને એનાઉન્સમેન્ટ કરો કે ભાઈઓ ને બહેનો, આ પદ્માએ જન્માક્ષરની ચોરી કરી. છોકરીઓને તમે બહુ પંચાત છે તમારે. હવે આમ હામે હું જોઈ રહ્યા છો જાણે કોકનો જીવ નો લઈ લીધો હોય. આખો દી ભાભી 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 ભાભી, આખો દી ભાભીના નામની પીપોડી વગાડ્યા કરો છો. એક કપ દૂધ વધારે પી લીધું હોય તો ભાભી હું કહેશે, આમ કર્યું તો ભાભી હું કહેશે, તેમ કર્યું તો ભાભી હું કહેશે. આખો દી ભાભી ભાભી ને ભાભી. એમ કહું છું, ભાભીના નામનું રટણ બંધ કરો. હવે તમારું ને તમારા પરિવારનું કંઈક વિચારો. સમજા? એ બરાબર છે, પણ છોકરો કોણ છે, શું કરે છે, એનું નામ શું છે, એ તો ખબર હોવી જોઈએ ને. હા, એ બધું કાલ સવારે ખબર પડી જશે. હા,
અત્યારે જાજા પ્રશ્ન પૂછો ને મને. હુવા દો મને. મને હુઈ જવા દો શાંતિથી. બહુ લપ છે. કાંઈક કેવું હોય ને તો એની પંચાયત ચાલુ થઈ જાય છે. જય શ્રી કૃષ્ણ. લે મને જગાડીને પોતે હોઈ ગઈ. હે ભગવાન, હું વિચારીને તે આ સ્ત્રીનું સર્જન કર્યું. જોકે એનો જવાબ તો તારી પાસે નહીં હોય. માલપુડા, આ માલપુડા કોને બનાવ્યા છે? મારા વાડીએ. મારી માનો હાથનો ટેસ્ટ પણ આવો જ હતો. મારી મા પણ આવા જ માલપુડા બનાવતી હતી. એની યાદ આવી ગઈ. અરે માડીના હાથનો પ્રેમ હોય ને રસોઈમાં તો એ ચાખીને બધાને પોતાની માડીની યાદ આવે જ. મારા માડી કહે છે કે રસોઈ બનાવતી વખતે જે મનમાં ભાવ હોય ને એ રસોઈના સ્વાદમાં પણ આવે જ, અને રસોઈના સ્વાદમાંથી આપણામાં. એટલે મારી માના વિચારોમાં એટલી મીઠાશ છે જે હું સમજ્યો જ નહીં. મારી મા મને બહુ જ યાદ કરતી હશે. એને મૂકીને આવ્યો 5 વર્ષ વીતી ગયા. ક્યાં છે તમારા માડી? વૃદ્ધાશ્રમમાં. શું? અરે માડીનો હાથ તો નસીબવાળાના માથે હોય. એમનો હાથ ઝાલવાની ઉંમરે તમે એમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા. અરે તમે ક્યાં જઈ રહ્યા છો? બધાની માં સરખી નથી હોતી રુદ્ર. કોઈની સામે માં વિશે બોલતા પહેલા 2 વાર વિચાર કરવાનો. કોઈની પણ માં તો માં જ હોય ને. અને એમાંય મા વિશે વાત કરવામાં શું વિચારવાનું હોય? બસ તને નથી ખબર, પણ આમની માએ આખો દિવસ કચ કચ કરીને મારું આખું જીવન ખરાબ કરી નાખ્યું હતું. પાંચ વર્ષ થયા બધું ભૂલી ગયા હતા, પણ આજે તે યાદ કરાવ્યું અને એમને રડાવ્યા. મહેન્દ્રભાઈ, અમે આ બધા માટે થોડી આવ્યા હતા. એમને રડાવ્યા છે ને, તો હવે તમારે પણ ભોગવવું પડશે. બી પ્રિપેર્ડ નાઉ. આ તે શું કર્યું? અનુશ્રી સાચું જ કહેતી હતી, તને બોલવાનું જરાય ભાન નથી.
અને આ બિઝનેસ ડેલિગેટ વચ્ચે આ તો શું લઈને બેસી ગયો? તને ભાન છે કે અમારું કેટલું નુકસાન થઈ શકે છે? તું છે ને આ બધું બાંધ અને અત્યારે નીકળ અહીંયાથી, ગેટ આઉટ. એક મિનિટ રુદ્ર, તું ક્યાંય નહીં જાય. સોરી સાહેબ, માન્યું કે તારા ડેલિગેટ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આમ કયા વગર જતા રહે તો ખરાબ તો લાગે જ, પણ રુદ્ર ખોટો નથી. એકચ્યુઅલી મેં જ સામેથી કહ્યું હતું ટેસ્ટ કરાવવા માટે. હી ઇઝ નોટ રોંગ. કરેક્ટ. બધા સામે ચાલીને માંગે તો રુદ્રનો શું વાંક છે? હા,